વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 એમાં ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત. આજે આપણે થિયરી જોશું. તો પહેલું કયું છે? સંખ્યાઓનો અવયવ. શું કીધું છે? સંખ્યાઓનો અવયવ. જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. શું કીધું છે? કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ એટલે કે ભાગાકાર કરો તો જવાબમાં છેલ્લે પોઈન્ટ કે કશું ના આવવા જોઈએ અને છેલ્લે જે થતો હોય ભાગાકારમાં નીચે આવે એ 0 0 થાય. દાખલા તરીકે 10ને 1, 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 1, 2 અને 5 એ 10ના અવયવો છે. સમજાણું એટલું? શું કીધું છે? એક એ દરેક સંખ્યાનો અવયવ છે. દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે? તો કે 1. બીજું, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે. જે સંખ્યા આપેલી છે એ જ એનો મોટામાં મોટો અવયવ છે અને એ તે એનો અવયવ આવે છે. ત્રીજું, સંખ્યાઓને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા કીધું આ એના અવયવો છે, એને કેવી રીતે ભાગી શકાય? તો કે નિશેષ ભાગી શકાય છે. સંખ્યાઓનો અવયવ નાનો અથવા તે સંખ્યા બરાબર હોય છે. જે સંખ્યા આપેલી છે એનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તો એ સંખ્યા જેવડો જ એટલે કે એ જ સંખ્યા હોઈ શકે છે. સંખ્યાના અવયવની સંખ્યા નિશ્ચિત હોય છે, માપની હોય. એટલે કે સંખ્યાના અવયવની સંખ્યા કેવી હોય? ફિક્સ હોય. એટલી જ એટલે એટલી જ આવે. હવે પછી સંખ્યાનો અવયવી. સંખ્યાનો અવયવી આ શું હતું? એના અવયવ. હવે શું આવ્યું? સંખ્યાના અવયવી. તો શું કીધું છે? આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. જે સંખ્યા વડે એટલે મતલબમાં જે સંખ્યા આપેલી છે એના પછી જે સંખ્યાને એનાથી નિશેષ ભાગી શકાય તે સંખ્યાને શું કહે છે? એના અવયવી. દાખલા તરીકે 7 વડે કેને ભાગી શકાય? તો કે 7, 14, 21, 28. 28માં 7 નાખો, જવાબ આવે. એમાં 7 નાખો તો શું કીધું છે? એને બધાને કેવી રીતે ભાગી શકાય? નિશેષ. તો 7 તેથી 7, 14, 21, 28 એ 7ના શું છે? બધા અવયવી છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. દરેક સંખ્યા શું છે? પોતાનો અવયવી. દરેક સંખ્યા એકનો અવયવી છે. દરેક સંખ્યા એકનો અવયવી કેવી રીતે થશે? તો 1ને ગમે તેની જોડે 1ને 2 જોડે ગુણાકાર કરો તો ભાગાકાર કરો તો 2 આવે, 3 જોડે કરો તો 3. એવી રીતે 1 એ બધાનો અવયવી છે. અહીંયા પણ એવું છે, 1 એ બધાનો અવયવી છે અને અવયવી પણ છે. દરેક સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે. સંખ્યાના અવયવી કેવા હોય? અવયવી અસંખ્ય હોય અને અવયવ કેવા હોય? નિશ્ચિત. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ તે સંખ્યા પોતે જ છે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કેવો છે? તો કે એ સંખ્યા પોતે જ. આ તમારે ગણિતની બાકી બુકમાં લખવાનું છે. આગળ શું કહ્યું છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા? કે જે સંખ્યાને ભાંગી ના શકાય તેને કેવી? અવિભાજ્ય સંખ્યા કહે. જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. કઈ સંખ્યા? તો કે 1 અને જે સંખ્યા આપેલી છે તે પોતે એના 2 થી જ ભાગી શકાય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 2, 3, 5, 7, 11, 13 વગેરે કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2. કઈ સંખ્યા છે? તો કે 2. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 એ જ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. બાકી બેકી સંખ્યા બધી કેવી હોય? વિભાજ્ય. હવે બીજું, વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. જે સંખ્યાને 2 કરતાં એટલે કે 1 અને તે સંખ્યા પોતે એના સિવાયના બીજા અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 4, 6, 8, 10, 12 વગેરે કેવી છે? વિભાજ્ય સંખ્યા.
ચારને એક જોડે ભાગી શકાય, ચાર જોડે ભાગી શકાય અને બે જોડે ભાગી શકાય. એટલે એક અને ચાર તો હોય જ, પણ બે જોડે ભાગી શકાય એટલે કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. કેમાં સમાવેશ થતો નથી? એકનો તો કે વિભાજ્ય અને અવિભાજ્ય બેમાંથી એકય સંખ્યામાં એનો સમાવેશ થતો નથી. એક એક એવી સંખ્યા છે તો કે વિશિષ્ટ સંખ્યા છે. એક એ વિશિષ્ટ સંખ્યા છે. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 4. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. 4 જ વિભાજ્યથી ચાલુ થાય તો 4 એ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે. 1 થી 100 સુધીની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા? અવિભાજ્ય. જે સંખ્યાને કેવું છે કે એક પોતે અને એક એ જ સંખ્યા સિવાયના બીજા અવયવો ના હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2, 3, 5, 7, 11, 13, 17, 19 વગેરે સંખ્યાઓ છે. બેકી સંખ્યા. જે સંખ્યાને કેટલા વડે? તો કે 2 વડે. કેટલા વડે? 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી અથવા સમ અથવા તો યુગમ સંખ્યા કહે છે. કેવી સંખ્યા? બેકી, સમ અથવા યુગમ સંખ્યા. બેકી સંખ્યાને બેકી, સમ અથવા યુગમ સંખ્યા કહે છે. 2 વડે ભાગી શકાય તેને. દાખલા તરીકે 2, 4, 6, 8 પછી 10 આવે, 12 આવે. એક નહીં ને એક સંખ્યા મૂકીને એકી સંખ્યા. કેવી સંખ્યા? એકી સંખ્યા. જે સંખ્યાને કેટલા વડે? 2 વડે નિશેષ ભાંગી ન શકાય તે સંખ્યાને એકી અથવા વિષમ અથવા તો અયુગમ સંખ્યા કહે છે. 2 વડે ભાગ ના ચાલતો હોય એને કેવી સંખ્યા કહે? એકી, વિષમ અથવા તો અયુગમ સંખ્યા કહે છે. શું કહ્યું છે પ્રશ્ન પહેલામાં? તો કે નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. શું કીધું છે? નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. તો એમાં પહેલી સંખ્યા કઈ આપી છે? 24. અવયવો હું અહીંયા પાડું છું. અવયવો કેટલા લખું? 24. કેટલા વડે ભાગ ચલાવવાનો? તો કે 2 વડે. તો 24 કોના ઘડિયામાં આવશે? અહીંયા 2 મૂકો. 1 ના અડધા, સોરી 2 ના અડધા 1, 4 ના અડધા 2. તો અહીંયા કેટલા આવશે? 2. 2 ના ઘડિયામાં 12. તો 2, 6, 12. 2, 6, 12. અહીંયા મેં એ જ રીતે કર્યું તો કે 12 દુ 24, 2 અથવા 6 દુ 12. હવે અહીંયા 2, અહીંયા 3 તો 3 દુ ને 6. હવે કેટલા ભાગ ચાલે? તો કે 3 એકુ 3. તો 2 ના અવયવી ક્યાં? 24 ના અવયવી ક્યાં ક્યાં થશે? તો અહીંયા લખો નીચે. અહીંયા 24 ના અવયવો કયા કયા થશે? 12, 6, 3, 1. આવી રીતે થાય. અથવા આમ ના કરવું હોય તો બીજી કઈ રીતે થાય? મૂકી દેવાને 24. કયા કયા ઘડિયામાં આવે? તો અહીંયા લખો 24 ના અવયવો. 1 ના ઘડિયામાં આવશે 24. આ તો 1 ચોક 1 24, 24 જ થાય. 24 એકુ 24. 24 આવે 2 ના ઘડિયામાં. 2 વડે ભાગ ચાલે? તો કે હા. 3 ના ઘડિયામાં 24 આવે. 3 7 21, 3 8 24. તો 3 આવશે. પછી 4 ના ઘડિયામાં 4 6 24. 5 ના ઘડિયામાં નહીં, 6 ના ઘડિયામાં 6 ચોક 24. 8 એકુ 8, 8 દુ 16, 8 તેરીને 24. બીજા ક્યાં આવશે હવે? 1 2 3 4 પછી 5 ના આવે, 6 આવ્યા, 8 આવ્યા, 10 નહીં, 9 નહીં, 10 નહીં, 11 નહીં અને 12. કયા કયા આવ્યો છે? 12 અને 24.
મતલબમાં જે ઘડિયામાં 24 આવતા હોય બધા કેવા છે એના અવયવો. બીજી કઈ સંખ્યા આપેલી છે તો કે 15. 15 ક્યાં ઘડિયામાં આવે તો કે પહેલા તો અહીંયા લખો 15 ના અવયવો. 15 ના અવયવો ક્યાં આવશે તો કે પહેલા તો 1. 2 ના ઘડિયામાં 15 આવે નહીં. 3 ના ઘડિયામાં તો કે 3 પંચા ને 15. 5 ના ઘડિયામાં 5 તેરી 15. પછી ક્યાં આવશે તો કે 15 એકુ 15. કયા થયા 1 3 5 અને 15 એ કેના અવયવો છે તો કે 15 ના. બાકીના દાખલા હોમવર્કમાં બાકીના દાખલા હોમવર્કમાં ગણિતની બાકી બુકમાં કરવાનું છે તમારે. પ્રશ્ન નંબર 2 શું કીધું છે તો કે પ્રથમ 5 અવયવી લખો. અવયવી લખવાના કીધા છે. શું કીધું છે તો કે અવયવી લખો. એમાં કઈ સંખ્યા આપેલી છે તો કે 5. 5 ના અવયવી કયા થશે? પહેલા તો 5 પોતે 5 ના અવયવી કીધું છે. કયા આવે? 5. પહેલા તો પોતાની સંખ્યા અવયવીમાં આવે. પછી બીજી કઈ આવશે? 5 દુ 10, 15, 20, 25. 5 ના પ્રથમ 5 અવયવી. પ્રથમ 5 અવયવી તો કે 5, 10, 15, 20 અને 25. એમાં પણ એ જ રીતના કરવાનું. ઘડિયાને જે રકમ આપેલી છે ઘડિયાની 5 સુધી રકમ લખવાની. બાકીના દાખલા એમાં પણ હોમવર્કમાં ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ઊભી હરોળ અને પહેલી ઊભી હરોળ અને બીજી ઊભી હરોળ શું કરવાની છે? એને સરખામણી કરવાની છે. સરખામણી એટલે કે જોડકા જોડવાના છે તમારે. કેવી રીતે જોડશો? અહીંયા પ્રશ્ન નંબર 3 હું લખું છું. પ્રશ્ન નંબર 3 લખ્યો. હવે શું કીધું છે તો કે ઊભી હરોળ 1 ની સાથે ઊભી હરોળ 2 ની સરખામણી કરો. હું ડાયરેક્ટ જવાબ જ લખીશ. શું કીધું છે પહેલું તો કે ઊભી હરોળ 1 અને ઊભી હરોળ 2. અહીંયા હું લખું છું 1 અને 2. પહેલી સંખ્યા કઈ છે તો કે 35. છે 15, 16, 20 અને 25. આવી રીતે. બીજું શું કીધું છે? 8 નો અવયવી છે. શું કીધું છે? અવયવી. B અને C. 7 નો અવયવી. 70 નો અવયવી. D, A, B, C, D, E,
કીધું છે 15. 15 કોનો અવયવી હશે કે અવયવ હશે? શું હશે બોલો? 15 તો 30 નો શું થાય? અવયવ. 15 એ 30 નો એની સામે આવશે ડી. 15 એ 30 નો અવયવ છે, અવયવી નથી. 16. તમારે જોડતા નહીં, આ રીતના લખવાનું છે સામે સામે. 16 તો કેનો અવયવી છે? 8 દુ 16 તો કેનો આવે? એનો અવયવી. 20 તો 20 એ 20 નો શું હોય? અવયવ. તો અહીંયા શું આવશે? f. v આવશે. હવે લાસ્ટમાં શું આવ્યું? v. v 25. v માં કયું છે? 25 તો 25 નો 50 એ શું થયો? અવયવ થાય કે અવયવી થશે? તો શું આવે એમાં? 50 આવશે. 50 નો અવયવ. 25 એ 50 નો શું છે? અવયવ. આ થઈ ગયું એટલું. પ્રશ્ન એમાંની એમાં ચોથો શું કીધું છે? પ્રશ્ન નંબર 4. 100 સુધીના 9 ના બધા અવયવી શોધો. 9 ના શું કીધું છે? બધા અવયવી. 9 ના બધા અવયવી. 100 સુધીમાં 9 ના બધા અવયવી. તો શું આવશે? 9 એકુ 9 ના અવયવી. 9 ના અવયવી. તો પહેલા 9 એકુ 9, 9 દુ 18. 9 દુ કેટલા થાય? 18. પછી 9 ગુણ્યા 3. 9 એકુ નો ઘડીવાર લખો. 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 પંચા 45, 9 છ 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 90 81. હજી 100 સુધીના કીધા છે. આમાં 9 નાખો તો કયો આવશે છેલ્લો? 99. આ શું થયું? 9 સુધીના 100 સુધીના 9 ના બધા કેવા છે? તો કે અવયવી છે. 9 માં 9 ઉમેરો 18, 18 માં 9 ઉમેરો 27, 27 માં 9 ઉમેરો 36. આ રીતે 9 ના અવયવી કયા કયા આવ્યા? તો આ એટલા 9 ના અવયવી છે 100 સુધીમાં. સ્વાધ્યાય 3.1 પૂર્ણ. સ્વાધ્યાય 3.2 શું કીધું છે? પહેલો પ્રશ્ન, કોઈ પણ બે એમાં a એકી સંખ્યાઓનો સરવાળો, b બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? બે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય અને બે એકી સંખ્યાઓનો સરવાળો શું થાય એ લખવાનું કહ્યું છે. તો પ્રથમ લખું છું હું એકી સંખ્યાઓનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો. તો આન્સરમાં શું આવશે? એકી સંખ્યાનો સરવાળો. શું આવશે આન્સરમાં? કોઈ બે એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો શું આવે? એકી સંખ્યાનો શું આવશે? કયો? એકી સંખ્યાનો સરવાળો. ચલો, બે એકી સંખ્યાનો સરવાળો કેવો આવશે? બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો આવે? તો કે બેકી સંખ્યા. હંમેશા બેકી સંખ્યા મળે.
બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો મળે? બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. દાખલા તરીકે એકી સંખ્યા તો 1 + 3 કેટલું આવ્યું? 4. આ 4 કેવી છે? તો કે બેકી સંખ્યા. 3 + 5 કેટલા આવ્યા? 8. તો આ પણ કેવી છે? તો કે બેકી સંખ્યા. એટલે બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી આવે. બીજું, બેકી સંખ્યાનો સરવાળો બે બેકી સંખ્યાનો સરવાળો બે બેકી સંખ્યાનો સરવાળો કેવો આવશે? કોણ કહેશે મને? ચાલો. બે એકી સંખ્યાનો સરવાળો જો બેકી આવતો હોય તો બે બેકી સંખ્યાનો સરવાળો કેવો આવે? ચલો બોલો, કોણ કહેશે મને? અહીંયા લખો, બે બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવી સંખ્યા મળે? બેકી સંખ્યા જ મળે. દાખલા તરીકે 2 + 4 6 બેકી સંખ્યા થઈ. 4 + 6 10 બેકી સંખ્યા થઈ. તો શું આવે? હંમેશા બે બેકી સંખ્યાનો સરવાળો પણ બેકી જ મળે. પ્રશ્ન 2. પ્રશ્ન 2 શું કીધું છે? નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. પહેલામાં 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા હોય? ના હોય. ઈ સુધી હું કરાવીશ, બાકી તમારે જાતે કરવાના રહેશે. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા. બેકી સંખ્યામાં બીજી બેકી સંખ્યા ઉમેરો તો શું આવે? બેકી સંખ્યા જ, એટલે સાચું. સી 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા મળે. 3 એકી સંખ્યાનો ગુણાકાર તો 1 × 3 1 × 3 × 5. આ ત્રણે કેવી થાય? એકી સંખ્યા. 1 તેરી 3 3 પંચા ને 15. તો જવાબ કેટલો આવ્યો? 15. કેવી સંખ્યા છે? એકી. તો આ શું આવે? સી એ પણ સાચું જ આવશે. ડી જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. શું હોય? એકી સંખ્યા હોય તો કે ના, બેકી સંખ્યા પણ આવી શકે. ઈ બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે? ખોટું. અવિભાજ્ય સંખ્યામાં બે એક એવી સંખ્યા છે જે બેકી સંખ્યા છે. તો ઈ શું આવે? ખોટું. બાકીના હોમવર્કમાં પ્રશ્ન નંબર 3 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. 1 અને 3 એટલે કે 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધવાની છે. 13 અને 31 અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. તો આવી 100 સુધીની આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધવાની છે. 13 અને 31 તો 1 2 માં 1 છે અને 2 માં 3 3 છે, એટલે એ રીતના બીજી જોડી બનાવવાની. તો 21 અને 12 પણ અવિભાજ્ય, તો એ બે કેવી છે? 21 ને 12 વિભાજ્ય છે, તો એ ના આવે.
આપણે જોઈએ આગળ એમાં પ્રશ્ન 3 માં શું કીધું છે? ડાયરેક્ટ આન્સર જોડી લખું છું. કેવી જોડી કીધી છે 100 સુધીમાં? તો કે 1 અને 3. તો એવી જ રીતે બીજી કઈ કઈ સંખ્યા આવે? અવિભાજ્ય સંખ્યા મેં તમને લખાવેલી છે. એમાં પહેલી જોડી પહેલી જોડી 13 અને 31. બીજી જોડી કઈ કઈ આવશે? 17 અવિભાજ્ય છે અને 71 અવિભાજ્ય છે. ત્રીજી 37 અને 73. બેમાં બંને સંખ્યા આવી જોઈએ, ખાલી પલટાવવાનું છે. આ બધી કેવી છે? અવિભાજ્ય. પણ આ સરખામણી કરી મેં તમને 100 સુધીની અવિભાજ્ય સંખ્યા લખાવેલી છે, એમાંથી જ લખેલું છે મેં. પ્રશ્ન નંબર 4. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. 20 થી નાની 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય. અવિભાજ્ય પ્રશ્ન તો હું શું કામ લખું? પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. હું ખાલી અહીંયા જવાબ લખીશ. તો અહીંયા 20 થી નાની અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે? 20 થી નાની અવિભાજ્ય સંખ્યા થી નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2, 3, 5, 7, 9 નહીં આવે, 10 નહીં, 11 નહીં, 12, 11 આવશે, 12 નહીં, 13 આવશે, 14, 15 નહીં, 16 નહીં, 17 આવશે, 18 નહીં, 19 આવશે. આ બધી 20 થી નાની કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા. હવે 20 થી નાની વિભાજ્ય સંખ્યા. 20 થી નાની વિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે? 4, 6, 8, 9, 10, 12, 15, 16, 18. આ બધી કેવી છે? વિભાજ્ય સંખ્યા. આ બધા જ ઘડિયાની અંદર આવે. એનો ભાગાકાર કરો કોઈ બી સંખ્યા જોડે તો જવાબ મળી જાય. પ્રશ્ન નંબર 5. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 1 અને 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. તો લખો 1 અને 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 7 છે. કઈ આવે? 7. અહીંયા એવા છે 7. 1 થી 10 ની અંદર તો સૌથી મોટી સંખ્યા 1 થી 10 માં કઈ આવે? 7. સમજાણું એટલું? પ્રશ્ન નંબર 6. શું કીધું છે? નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. 2 અહીંયા એ આપેલો છે. કેટલા આપેલા છે? 44. હવે સરવાળો કેટલો થવો જોઈએ? 44. પણ બે સંખ્યા કેવી હોવી જોઈએ? એકી બે સંખ્યાનો સરવાળો કેવો થવો જોઈએ? 44. તો બે એકી સંખ્યાનો સરવાળો કઈ કઈ લઈએ? આનો સરવાળો કેટલો થાય? તો કે 44. બે એકી સંખ્યા દર્શાવી. બીજી સંખ્યા કઈ છે? તો કે 36. 36 ને
બે એવી સંખ્યામાં દર્શાવો કે જેનો સરવાળો એકી સંખ્યા એવી દર્શાવો કે જેનો સરવાળો 36 થવો જોઈએ. તો 35 વત્તા 1 36 થયા. બે કેવી છે? એકી સંખ્યા. ત્રીજું 24 ને એવી રીતે દર્શાવો કે જેનો સરવાળો કેવો થયો જોઈએ? બે એકી સંખ્યા હોય ત્યારે સરવાળો 24 થવો જોઈએ. 15 માં કેટલા નાખવા પડે? 9. કેટલા થશે? 24. ડી કેટલી આપેલી છે? 18. 18 ને એવી રીતે દર્શાવો બે એકી સંખ્યામાં સરવાળો 18 આવે એકી સંખ્યા. 5 વત્તા 13 થયા બંને એકી સંખ્યા. સમજાણું કેવી રીતના કરીએ? પ્રશ્ન નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત કેટલો થવો જોઈએ? 2. નોંધ આપી લે છે એમાં બે અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. જેનો તફાવત 2 હોય એને કેવા અવિભાજક કહેવામાં આવે છે? જોડિયા. હવે શું કીધું છે? નીચેની અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 થવો જોઈએ. પહેલી જોડી જેનો તફાવત 2 થાય એવી જોડી. અવિભાજ્ય સંખ્યા તો 33 માઇનસ 31. આનો જવાબ કેટલો આવ્યો? 2. બીજી કઈ સંખ્યા એવી રીતના લેવાની? તો કે 73 માઇનસ 71. આનો તફાવત કેટલો આવ્યો? 2. ત્રીજી જોડ થાય? ના ચાલે. કેમ ના ચાલે? તો કે 95 એ અવિભાજ્ય સંખ્યામાં નથી આવતી. આવે છે? તો કે ના. અવિભાજ્ય સંખ્યા 7 માઇનસ 5 2. આગળ જોઈએ તો બી આપણે 3 માઇનસ 1 અવિભાજ્ય તો કે 2. હવે કઈ સંખ્યા બીજી આવશે એવી? 13 માઇનસ 11. અવિભાજ્ય સંખ્યા કઈ આવી? 2. F બીજી કઈ સંખ્યા આવશે એવી? અવિભાજ્ય સંખ્યા જ લેવાની છે. તો કે 31 માઇનસ 29. 2 આવે. એક સંખ્યા લખી નાખીએ પછી નહીં આગળ લખીએ પછી જાતે લખવાનું. તો કે 43 માઇનસ 41. તો આ પણ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા. કેટલી બધી જોડ મળી? આપણને 3 જોડ કીધી છે. આ બધી તમારે લખવાની છે. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? પ્રશ્ન 8 માં પહેલો કરાવું છું 23. અવિભાજ્ય છે કે વિભાજ્ય? તો આમાં 23 કે આવ્યા છે? તો 23 એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય. બી 51 અવિભાજ્ય છે કે વિભાજ્ય? 13 71 13 26 13 39 52. અવિભાજ્ય આવશે કે વિભાજ્ય? જોવો. એકાવન ને કોઈ જોડે ભાંગી શકાય? તો કે હા. 51 ને 3 વડે નિશેષ ભાંગી શકાય. તેથી